આપનું સ્વાગત છે. આજે આપણે એક સફર પર નીકળીશું. આ સફર શરૂ થાય છે લગભગ 18મી સદીમાં, જ્યારે એક વ્યાપારી કંપનીને કાબૂમાં લેવા માટે એક નાનકડો કાયદો બન્યો, અને એ સફર આપણને લઈ જશે આજના ભારત સુધી, જ્યાં દુનિયાના સૌથી મોટા લોકતંત્રના આત્માની રક્ષા કરતો એક શક્તિશાળી સિદ્ધાંત મોજૂદ છે. આપણી પાસે એમ લક્ષ્મીકાંતની ઇન્ડિયન પોલિટી પુસ્તકના કેટલાક મહત્વપૂર્ણ અંશો છે. પણ આપણે માત્ર તથ્યોની ગોખણપટ્ટી નથી કરવાની. આપણે ભારતના શાસનની આખી કહાણીને સમજવી છે. બિલકુલ. આજે આપણો હેતુ એ સમજવાનો છે કે આ નિયમો અને કાયદાઓ કેમ બન્યા, એની પાછળની વિચારસરણી શું હતી. કેમ કે સિવિલ સર્વિસની પરીક્ષામાં હવે શું થયું એના કરતાં કેમ થયું અને એની અસર શું થઈ એના પર વધુ ભાર મુકાય છે. તો ચાલો ભારતીય રાજનીતિના ડીએનએને સમજવાની શરૂઆત કરીએ એના ઐતિહાસિક પાયાથી. ચાલો, તો શરૂઆતથી જ કરીએ. આપણે બધા જાણીએ છીએ કે અંગ્રેજો વ્યાપાર કરવા આવ્યા હતા. તો પછી એવી શું જરૂર પડી કે એક વ્યાપારી કંપની માટે બંધારણ જેવો કોઈ દસ્તાવેજ બનાવવો પડ્યો? ખૂબ જ સારો સવાલ. કારણ કે આખી કહાણી આ જ પરિવર્તનમાં છુપાયેલી છે. જુઓ, 1765 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની ખરેખર એક ટ્રેડિંગ કંપની હતી. પણ પછી તેમને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યા. એક મિનિટ, દીવાની અધિકારો એટલે શું? જરા સરળ શબ્દોમાં સમજાવશો? ચોક્કસ. સાદી ભાષામાં કહીએ તો ટેક્સ ઉઘરાવવાનો અને નાગરિક ન્યાય કરવાનો હક. અહીંથી કંપની વેપારી મટીને શાસક બની ગઈ. અને આ શક્તિ મતલબ કે બેલગામ હતી. કંપનીના અધિકારીઓ એટલો ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા કે કંપની પોતે દેવામાં ડૂબી રહી હતી. પણ એના કર્મચારીઓ ઇંગ્લેન્ડમાં નવાબોની જેમ જીવન જીવી રહ્યા હતા, ખબર છે? ઓહ, તો આ રેગ્યુલેટિંગ એક્ટ ભારતને સુધારવા માટે નહીં, પણ કંપનીના અધિકારીઓને સુધારવા અને કંપનીની અરાજકતાને કાબૂમાં લેવા માટે હતો. મતલબ કે બ્રિટિશ સરકાર પોતાની સોનાની ખાણ પર પકડ મજબૂત કરવા માંગતી હતી. એકદમ સાચું. આ ડેમેજ કંટ્રોલ અને પાવર ગ્રેબ બંનેનું મિશ્રણ હતું. બ્રિટિશ સંસદે પહેલીવાર કહ્યું, બસ, હવે બહુ થયું. હવે અમે નક્કી કરીશું કે ભારતમાં શાસન કેવી રીતે ચાલશે. અને આ જ વિચારધારા સાથે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો. આ કાયદાએ ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખ્યો. આ કોઈ નાની વાત ન હતી. આ એક એવી શરૂઆત હતી જેની અસરો આગામી 200 વર્ષ સુધી જોવા મળી. રસપ્રદ. તો ચાલો આ કાયદાની જોગવાઈઓને આ દૃષ્ટિકોણથી સમજીએ. એમાં એવું તો શું હતું જેણે બધું બદલી નાખ્યું? મુખ્યત્વે 4 બાબતો હતી. પહેલું, બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવવામાં આવ્યા. આ માત્ર પદવી બદલવાનો ખેલ ન હતો. આ ભારતમાં સત્તાનું એક કેન્દ્ર બનાવવાનો પ્રયાસ હતો, જે સીધો લંડનને જવાબદાર હોય. બીજું, બોમ્બે અને મદ્રાસના ગવર્નરોને એના હાથ નીચે મૂકી દેવામાં આવ્યા. જાણે કે અલગ અલગ બ્રાન્ચ મેનેજરોને એક નવા સીઈઓને રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું હોય. હા, બરાબર. એટલે કે વિકેન્દ્રીકરણનો અંત અને કેન્દ્રીકરણની શરૂઆત. બરાબર. ત્રીજું, કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના. હવે આ સાંભળવામાં બહુ સારું લાગે છે, પણ શરૂઆતમાં એનાથી ભારે ગૂંચવણ ઊભી થઈ. કોનો કાયદો ચાલશે, કંપનીનો કે સુપ્રીમ કોર્ટનો? આ એક સત્તાનો સંઘર્ષ હતો. અને ચોથો અને સૌથી મહત્વનો મુદ્દો, કંપનીના કર્મચારીઓ પર ખાનગી વેપાર અને ભેટ-સોગાતો લેવા પર પ્રતિબંધ. આ સીધો ભ્રષ્ટાચાર પર પ્રહાર હતો. આ બ્રિટિશ સરકારનો સ્પષ્ટ સંકેત હતો કે હવેથી કંપનીના હિતો બ્રિટિશ સામ્રાજ્યના હિતોને આધીન રહેશે. તો જો કોઈ ઉમેદવાર મેન્સ પરીક્ષામાં આના પર જવાબ લખી રહ્યો હોય તો માત્ર જોગવાઈઓની યાદી બનાવવાને બદલે તેની પાછળના ઉદ્દેશ્યો પર ફોકસ કરવું જોઈએ, જેમ કે સંસદીય નિયંત્રણની શરૂઆત, કેન્દ્રીય વહીવટનો પાયો અને ભ્રષ્ટાચારને નાથવાનો પ્રયાસ. એકદમ સાચું. પ્રિલિમ્સ માટે તમને પૂછાઈ શકે કે પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. હા. અથવા સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા કાયદા હેઠળ થઈ? પણ મેન્સ માટે તમારે આ ઘટનાઓના ઊંડાણમાં જવું પડશે. તમારે બતાવવું પડશે કે આ કાયદો ભારતના બંધારણીય વિકાસનો પાયાનો પથ્થર કેમ ગણાય છે. તો 1773માં જે કેન્દ્રીય માળખાનું બીજ રોપાયું હતું તે 1950 સુધીમાં એક વિશાળ વૃક્ષ બની ગયું. પણ આપણા બંધારણ નિર્માતાઓ સામે એક મોટો પડકાર હતો, ખરું ને? તેમણે એક મજબૂત કેન્દ્ર અને રાજ્યોના અધિકારો વચ્ચે સંતુલન સાધવાનું હતું.
આ જ વાત આપણને ભારતીય બંધારણની અનોખી લાક્ષણિકતા તરફ દોરી જાય છે. બિલકુલ. અને આ જ કારણ છે કે ભારતીય બંધારણને સમજવું આટલું રસપ્રદ છે. તે કોઈ એક મોડેલની કોપી નથી, પણ દુનિયાભરના બંધારણોમાંથી શ્રેષ્ઠ તત્વો લઈને બનાવેલું એક અનોખું મિશ્રણ છે. જેમ કે તે વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. તે કઠોર પણ છે અને લવચિક પણ. કેટલાક ફેરફાર સરળતાથી થઈ શકે છે, તો કેટલાક માટે લગભગ અશક્ય જેવી પ્રક્રિયા છે. મને સૌથી વધુ રસ એ અર્ધસંઘીય એટલે કે ક્વાઝી ફેડરલ વ્યવસ્થામાં છે. આ શબ્દ થોડો ગૂંચવણભર્યો લાગે છે. આપણે રાજ્યોનું સંઘ છીએ, પણ કેન્દ્ર સરકાર પાસે ઘણી વધારે શક્તિ છે. આપણા નિર્માતાઓએ અમેરિકા જેવી સ્પષ્ટ સંઘીય વ્યવસ્થા કેમ ન અપનાવી? કારણ કે આપણા સંજોગો તદ્દન અલગ હતા. જ્યારે બંધારણ ઘડાઈ રહ્યું હતું, ત્યારે દેશ વિભાજનની આગમાંથી પસાર થયો હતો. 500થી વધુ રજવાડાઓને ભારતમાં વિલીન કરવાના હતા. આપણા નિર્માતાઓને ડર હતો કે જો કેન્દ્ર નબળું હશે તો દેશ ફરીથી ટુકડાઓમાં વેચાઈ શકે છે. એટલે તેમણે એક એવી વ્યવસ્થા બનાવી જે સામાન્ય સંજોગોમાં સંઘીય એટલે કે ફેડરલ રીતે કામ કરે, જ્યાં કેન્દ્ર અને રાજ્યો પોતપોતાના ક્ષેત્રમાં કામ કરે. પરંતુ કટોકટીના સમયે તે એકાત્મક એટલે કે યુનિટરી બની શકે છે, જ્યાં બધી શક્તિ કેન્દ્રના હાથમાં આવી જાય. એટલે એવું કહી શકાય કે આ એક એવી કાર જેવું છે જે સામાન્ય રસ્તા પર ફેડરલ મોડમાં ચાલે છે, પણ જ્યારે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે તે યુનિટરી મોડના 4x4 ગિયરમાં શિફ્ટ થઈ જાય છે. ખૂબ સરસ ઉપમા છે. બિલકુલ. બંધારણીય નિષ્ણાત ગ્રાનવિલે ઓસ્ટિને આને સહકારી સંઘવાદ એટલે કે કોઓપરેટિવ ફેડરલિઝમ કહ્યો છે. એટલે કે કેન્દ્ર અને રાજ્યો એકબીજાના હરીફ નથી, પણ એક જ ટીમનો ભાગ છે, જે દેશના વિકાસ માટે સાથે મળીને કામ કરે છે. ભવે ટીમનો કેપ્ટન કેન્દ્ર હોય. ચાલો હવે સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચેના સત્તા સંતુલનની વાત કરીએ. કહેવાય છે કે આપણે બ્રિટનમાંથી સંસદીય પ્રણાલી લીધી અને અમેરિકામાંથી ન્યાયિક સમીક્ષાનો ખ્યાલ. આ બંને વિરોધાભાસી વિચારોને આપણે કેવી રીતે જોડ્યા? આ ભારતીય બંધારણની સૌથી મોટી સુંદરતા છે. આને સમજવા માટે એક રમતનું ઉદાહરણ લઈએ. માની લો કે સંસદ ક્રિકેટના નિયમો બનાવતી સંસ્થા એટલે કે આઈસીસી જેવી છે. એની પાસે રમતના નિયમો એટલે કે બંધારણ બદલવાની શક્તિ છે. પણ સુપ્રીમ કોર્ટ મેદાન પરના અમ્પાયર જેવી છે. તે કહી શકે છે કે તમે જે કાયદો બનાવ્યો છે તે રમતના મૂળભૂત નિયમોની વિરુદ્ધ છે, માટે આ નો બોલ છે. એટલે કે તે સંસદે બનાવેલા કાયદાને ગેરબંધારણીય ઠેરવી શકે છે. વાહ, આ તો અદ્ભુત રીતે સમજાવ્યો. તો અમ્પાયર એટલે કે સુપ્રીમ કોર્ટ પોતે નિયમો નથી બનાવી શકતી, પણ તે ખાતરી કરે છે કે રમત નિયમો મુજબ જ રમાય. પણ અહીં એક ટ્વિસ્ટ છે. આઈસીસી એટલે કે સંસદ પાસે નિયમ પુસ્તિકા મતલબ કે બંધારણમાં જ ફેરફાર કરવાની શક્તિ છે. આ અમ્પાયર અને નિયમ બનાવનાર વચ્ચેની સતત ખેંચતાણ જ આપણી વ્યવસ્થાને જીવંત રાખે છે. મને લાગે છે કે મેઇન્સ પરીક્ષા માટે સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનું સંશ્લેષણ આ કીવર્ડ બહુ મહત્વનો છે. ચોક્કસ. આ જ નાજુક સંતુલન ભારતીય લોકશાહીનો આધારસ્તંભ છે. અને આ સંતુલન આપણને ભારતીય રાજનીતિના સૌથી રસપ્રદ અને કદાચ સૌથી નાટકીય પ્રકરણ તરફ લઈ જાય છે. બંધારણનું મૂળભૂત માળખું, બેસિક સ્ટ્રક્ચર. સૌથી આઘાતજનક વાત એ છે કે આ શબ્દો આપણા બંધારણમાં ક્યાંય લખેલા જ નથી. તો પછી આ સિદ્ધાંત આવ્યો ક્યાંથી? આ કોઈએ શોધ્યો કે તે આપોઆપ વિકસ્યો? તે એક ઉચ્ચ સ્તરીય નાટકીય ઘટનાક્રમમાંથી જન્મ્યો છે. આ કહાણી છે એક શક્તિશાળી સંસદ અને એક મક્કમ ન્યાયપાલિકા વચ્ચેના દાયકા લાંબા સંઘર્ષની. આઝાદી પછી સવાલ એ ઊભો થયો કે શું સંસદને બંધારણના કોઈપણ ભાગમાં ફેરફાર કરવાનો અમર્યાદિત અધિકાર છે? શું તે મૂળભૂત અધિકારો પણ છીનવી શકે છે? શરૂઆતમાં શંકરી પ્રસાદ કેસમાં કોર્ટે કહ્યું, હા, સંસદ બધું જ બદલી શકે છે. પણ પછી કંઈક બદલાયું હશે. ચોક્કસ. ઘણું બધું બદલાયું. 1967માં ગોલકનાથ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો પલટાવ્યો અને કહ્યું, ના, સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો ન કરી શકે. આનાથી તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે સીધો ટકરાવ શરૂ થયો. સરકારે 24મા બંધારણીય સુધારા દ્વારા કોર્ટના ચુકાદાને ઉલટાવી દીધો
અને સ્પષ્ટ કર્યું કે સંસદને બંધારણના કોઈપણ ભાગમાં સુધારો કરવાનો અધિકાર છે. આ એક બંધારણીય મડાગાંઠ હતી. સવાલ એ હતો કે સર્વોચ્ચ કોણ, સંસદ કે બંધારણ? તો આ સિરીઝની ફાઇનલ મેચ એટલે કેશવાનંદ ભારતી કેસ. એકદમ. આ ભારતીય ઇતિહાસનો સૌથી મોટો મુકદ્દમો હતો. 13 ન્યાયાધીશોની અત્યાર સુધીની સૌથી મોટી બેન્ચ. 68 દિવસ સુધી દલીલો ચાલી. આખો દેશ શ્વાસ રોકીને જોઈ રહ્યો હતો. અને અંતે 7-6ની પાતળી બહુમતીથી એક ઐતિહાસિક ચુકાદો આવ્યો. કોર્ટે કહ્યું, હા, સંસદને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે, પણ તે બંધારણના મૂળભૂત માળખા કે તેની મૂળભૂત ઓળખને નષ્ટ ન કરી શકે. અકલ્પનીય. મતલબ કે આપણી લોકશાહીનું ભવિષ્ય માત્ર એક વોટ પર નિર્ભર હતું. પણ અહીં એક ગંભીર પ્રશ્ન ઊભો થાય છે, જે મેઇન્સની પરીક્ષામાં પણ વારંવાર પૂછાય છે. શું આ ન્યાયિક અતિરેક એટલે કે જ્યુડિશિયલ ઓવરરીચ નથી? મુઠ્ઠીભર બિનચૂંટાયેલા ન્યાયાધીશો દેશના કરોડો લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહે છે કે તમે શું કરી શકો છો અને શું નહીં. આ સિદ્ધાંતની સૌથી મોટી ટીકા છે અને તે એક માન્ય દલીલ છે. એમાં કોઈ શક નથી. પરંતુ તેની સામેનો તર્ક એ છે કે આ સિદ્ધાંત ન્યાયપાલિકાને બંધારણથી ઉપર નથી મૂકતો, પરંતુ તે બંધારણને સૌની ઉપર મૂકે છે, સંસદ સહિત. ન્યાયપાલિકા પોતાને બંધારણના આત્માના રક્ષક તરીકે જુએ છે. તેનો હેતુ લોકશાહીને બહુમતીની તાનાશાહીથી બચાવવાનો છે. વિચારો, જો કોઈ સરકાર પાસે પ્રચંડ બહુમતી હોય તો તે સૈદ્ધાંતિક રીતે બંધારણમાં સુધારો કરીને ચૂંટણીઓ જ રદ કરી શકે છે અથવા મૂળભૂત અધિકારોને સમાપ્ત કરી શકે છે. મૂળભૂત માળખાનો સિદ્ધાંત એ જ ઇમરજન્સી બ્રેક છે જે આવું થતું અટકાવે છે. એટલે કે આ એક સેફટી નેટ છે જે બંધારણના અમ્પાયરે પોતે જ બનાવ્યું છે, જેથી લોકશાહીની રમત હંમેશા માટે ખતમ ન થઈ જાય. તો આ મૂળભૂત માળખામાં શું શું આવે છે? શું તેની કોઈ યાદી છે? કોર્ટે જાણી જોઈને તેની કોઈ ચોક્કસ યાદી નથી આપી. તેને જીવંત અને વિકસિત રાખવામાં આવ્યું છે. પણ સમયાંતરે અલગ-અલગ ચુકાદાઓ દ્વારા તેમાં અમુક બાબતો ઉમેરાઈ છે. જેમ કે બંધારણની સર્વોપરિતા, કાયદાનું શાસન, બિનસાંપ્રદાયિકતા, સંઘીય માળખું, શક્તિઓનું વિભાજન અને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ. આ એ પાયાના સિદ્ધાંતો છે જેના પર આપણું બંધારણ ટકેલું છે. શું અદ્ભુત સફર રહી! 1773માં બ્રિટિશ સરકારે કોર્પોરેટ લાલચને કાબૂમાં લેવા બનાવેલા એક કાયદાથી શરૂ કરીને 1973માં આપણી પોતાની સુપ્રીમ કોર્ટ દ્વારા ભારતના વિચારને બચાવવા માટે શોધાયેલા એક સિદ્ધાંત સુધી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બંધારણ માત્ર એક સ્થિર પુસ્તક નથી, પણ એક જીવંત, શ્વાસ લેતો દસ્તાવેજ છે જે સમય સાથે વિકસે છે. બિલકુલ સાચું. અને આ જ વાત શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડી જાય છે. મૂળભૂત માળખાના સિદ્ધાંતે સંસદની શક્તિ અને બંધારણીય સિદ્ધાંતો વચ્ચે એક નાજુક સંતુલન બનાવ્યું છે. આજે જ્યારે ભારત નવા સામાજિક, આર્થિક અને તકનીકી પડકારોનો સામનો કરી રહ્યો છે, ત્યારે આ મૂળભૂત માળખાની વ્યાખ્યાની પણ કસોટી થશે. વિચારવા જેવો પ્રશ્ન એ છે કે ન્યાયપાલિકાની આ અનોખી શોધ ભવિષ્યમાં આપણી લોકશાહીની રક્ષા કેવી રીતે કરશે અને સાથે સાથે એક વિકાસશીલ દેશ માટે જરૂરી પરિવર્તનોને અવકાશ કેવી રીતે આપશે. આ કહાણીનો આગામી અધ્યાય હજુ લખાવાનો બાકી છે.